સુખદેવજી કહે કે આ ભગવાનની પૂજા કરાય. કદાચ આપણે માખણ મિશ્રી નો આપ્યા તો કઈ વાંધો નહીં હો, એ દયાળુ છે સાહેબ. હા, પણ બાળ સ્વરૂપ હોય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. ક્યારેક ભૂલી જાવ તો બરોબર છે. સુખદેવજી કહે છે મને આવા શ્લોક શીખવા છે. બાળકો કહે એવા 1-2 શ્લોક નથી, 18,000 શ્લોક છે. શું વાત કરો? બોલે હા, આવો મારા પિતાજી પાસે. અને પછી તો વ્યાસજી પાસે આશ્રમમાં લઈ જાય અને વ્યાસજી દૂરથી સુખદેવજી મહારાજને જોવે. સુખદેવજી મહારાજે વ્યાસજીને જોયા. ઓહો, આ તો મારા પિતા છે. દૂરથી દોડે, આ બાજુથી વ્યાસજી દોડ્યા, એકબીજાને આલિંગન આપે. વ્યાસજી રોવે છે, કેટલા વર્ષો પછી મારો દીકરો મારા પાસે આવ્યો છે. તમે વિચાર કરો કે બાપ આ બાજુ છે ને દીકરો આ બાજુ છે, પણ આ ગ્રંથમાં કેટલી બધી તાકાત હશે કે આ ગ્રંથના માધ્યમથી સુખદેવજી પાછા એના પિતાને મળવા આવ્યા છે. સાહેબ, આ ગ્રંથની તાકાત કેટલી હશે? કદાચ બાપ દીકરો બાઈ જાવ હોય ને, ભાગવત વાંચે ને, એટલે એ બાપ દીકરો ભેગા થઈ જાય, એ તાકાત છે આમાં. પિતાજી મને આ ભાગવત શીખડાવો. અને ત્યારબાદ વ્યાસજીએ સુખદેવજી મહારાજને ભાગવતનું જ્ઞાન આપ્યું છે. ભાગવતજી કહે, વ્યાસજી કહે છે આ કથાનો પ્રારંભ ક્યાંથી કરે તો કે મહાભારતનું યુદ્ધ પરિપૂર્ણ થયું છે. યદા મૃદે કૌરવ સૃંજયાનામ ભીરેશ્વતો વીરગતિમ ગતેષુ. મહાભારતનું યુદ્ધ પરિપૂર્ણ થયું છે અને આ યુદ્ધ મેદાનમાં ઘણા બધા વીર પુરુષો મરણને શરણ થયા છે. લોહીના ખાબોચિયાઓ ભરેલા છે. આવું ઘમાસાણ યુદ્ધ થયું છે. સાંજનો સમય થયો. એ યુદ્ધ મેદાનમાં દુર્યોધન પડ્યો છે, કણછે છે. વૃકોદરા વિદ્ધ ગદા વિમર્શ ભગનોરુ દંડે ધૃતરાષ્ટ્ર પુત્રે. એ ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન કણછે છે. રાત્રિનો જેવો સમય થયો ને, લાલટેન લઈ અને ગુરુ દ્રોણના પુત્ર અશ્વત્થામા આવ્યા છે. યુદ્ધ મેદાનમાં કે કોઈ જીવિત હોય તો એનો બચાવવો. દૂરથી કણછતો અવાજ આવે, લાલટેન એટલે કે ફાનસ ને એ બાજુ કરે. જોયું તો દુર્યોધન એની પાસે જાય. અરે મિત્ર તું? બોલે હા. તારી કોઈ છેલ્લી ઈચ્છા બાકી છે? બોલે હા. કઈ ઈચ્છા? બોલે મને પાંડવોના મસ્તક જોઈએ છે. અશ્વત્થામા કહે, હે દુર્યોધન, અવળું ઘમાસાણ યુદ્ધ પરિપૂર્ણ થયું. ભીષ્મ દાદા જેવા યોદ્ધાઓ, કર્ણ જેવા યોદ્ધાઓ બધા હતા, છતાં પણ પાંડવોનો વાળ વાકો નથી થઈ શક્યો. અને તું જતા જતા આવી આશા રાખે છે? બોલે નહીં, મારે એના મસ્તક જોઈએ છે. મારી ઈચ્છા પૂરી કર. અશ્વત્થામા કહે, વચન નથી આપતો પણ હું કોશિશ કરું છું. અત્યારે રાત્રિનો સમય છે, એ પાંડવો સૂતા હશે, એનું મસ્તક ધડથી અલગ કરીને લઈ આવો. અશ્વત્થામા ખડગ લઈને જાય પાંડવોની કુટીર તરફ. અને પેલી બાજુ કૃષ્ણને ખબર પડી ગઈ. તન કી જાને मन की जाने जाने चित की चोरी. જે તન કી મન કી જે જાણે છે, કૃષ્ણને ખબર પડી ગઈ કે ખડગ લઈને અશ્વત્થામા આવે છે. જો હું પાંડવોને નહીં ઉઠાડું ને તો ધડથી મસ્તક અલગ કરી નાખશે. એ જ સમયે કૃષ્ણ જાગ્યા, પાંડવોની કુટીરમાં આવ્યા, એને જગાડ્યા અને કહ્યું કે હલો પાંડવો, આપણે સ્નાન કરવા જવું છે. અડધી રાત હતી. કૃષ્ણએ કહ્યું, છતાં પાંડવોએ એમ નથી કહ્યું કે રાત્રિના સ્નાનો હોય. નહીં, કૃષ્ણએ કહ્યું ને એટલે ચલો. પાંડવો તૈયાર થઈ ગયા. જતા જતા વિચાર આવ્યો કે ચાલો ને સ્નાન કરવા માટે કૃષ્ણ સાથે જઈએ છે તો આપણા 5 બાળકો છે એને લઈ જાય. બાળકોની કુટીરમાં જાય, એને જગાડે, તમે ચાલો.